જખુભાઈ આહિર તેઓ અહીં આવી અને શ્રી નાથાભાઈ વાણિયાને ફૂલહાર કરશે અને તેમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે. શ્રી જખુભાઈ આહિર, જાણીતા કચ્છના આહિર આગેવાન. મારે ફરીથી તમને કહેવું પડશે કે શ્રોતાઓ તરફથી તાળીઓનો જરા પણ પ્રતિસાદ નથી. એની અંદર લોભ ન કરાય. હવે બરાબર છે. ધન્યવાદ. ફૂલહાર અર્પણ કરશે તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે શ્રીમતી રાધાબેન માલદેવભાઈ બાની. સ્ટેજની બરાબર સામેની સાઈડમાં આવો. જોરદાર તાળીઓનો અવાજ હોવો જોઈએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય. ભાઈ કાનગડ તરફથી 100 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને હા મારે કેવું નહીં પડે. અને બહેનોને સમાજ તરફથી પણ એક સ્મૃતિ ચિહ્ન આપવામાં આવશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આહિર તારે આંગણે કેસેટ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. કવિ પ્રીતમની એક પંક્તિ છે કે અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જોને, મહાસિંધુ મહાજળ ભર્યા, મરમીને મન સહેલ જોને. એમનું જે સન્માન કર્યું છે એ તો ક્ષુલ્લક જ છે. એ જે કાર્યો કરે છે એ અગ્નિની સામે બાથ લેવા જેવા સમાન છે. સમાજના કાર્યો કરવા વિના સ્વાર્થે એ કોઈ નાની વાત નથી. આપણે અહીંયા હોલમાં આવીને ખાલી માત્ર તાળીઓ પાડવા પણ તકલીફ જે થાય છે, જ્યારે એમને તો સમાજમાં કાર્યો કોઈ પણ સ્વાર્થ વિના કરવાના છે. એ જે કામ કરે છે એ એક મહામણી સમાન છે. જે કામ જેને ત્યાં સ્પર્શ થાય છે તે કંચન બની જાય છે. આપણે મને સહજ નથી, પણ એમને મન એકદમ સહજ છે, કેમ કે મરમી છે. મહાજળની અંદર મરજીવા હોય એમને હીરા મળે છે, મોતી મળે છે, બાકી બધાને છીપલા જ હાથમાં આવે છે. અમુક વ્યક્તિના નસીબમાં જ આ મળતું હોય છે. આપણે એ સમાજના અગ્રગણી જે આપણને દોરવણી આપે છે એને એટલી જ વિનંતી કરવાની કે આપણને જે માર્ગ બતાવે છે એ સતત ચાલુ રાખે. અમે સૌનો સાથ એમને સદાય રહેશે. શું તેઓને વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવી જાય જલ્દીથી. બેલાબેન પ્રીતિ સવદાસ, આહિર શિલ્પાબેન છગનલાલ, ચાવડા રાધાબેન દાદુભાઈ, બાની કિશન માલદેવભાઈ, પરડવા કંચનબેન રામજીભાઈ, બેડા જીતેન્દ્ર જીવાભાઈ. વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓને મહેરબાની કરી અને જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. हे माँ सरस्वती तेरी कृपा से यह दौलत है समाज की, कृपा हो कृष्ण की जिनमें. કિશનભાઈ કેમ હાજર નથી? કિશનભાઈ માલદેવ બેન મારું ને તેઓ અહીંયા આવી અને બેલા પ્રીતિ સવદાસ ને
સ્મૃતિચિહ્ન અર્પણ કરશે તેમજ સન્માન પત્ર અર્પણ કરશે. દોસ્તો, બેલા પ્રીતિ સવદાસે એસએસસીની એક્ઝામમાં 85.6% ગુણાંક મેળવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન કુમારી બેલા પ્રીતિ સવદાસ. શ્રીમતી મીનાબેન મારું 85% સાથે તેઓ ફર્સ્ટ ક્લાસ મેળવેલ છે અને તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આહિર સમાજનું ખરેખર તેવું ગૌરવ છે. પત્ર તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. બોલું છું ને. આહિર શિલ્પાબેન છગનલાલે એસએસસીમાં 84.66% ગુણાંક મેળવેલ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. હવે ચાવડા રાધાબેન દાદુભાઈ. શ્રીમતી રૂડીબેનને વિનંતી છે તેઓ અહીં આવી અને ચાવડા રાધાબેન દાદુભાઈને સ્મૃતિચિહ્ન તેમજ સન્માનપત્ર અર્પણ કરશે. ચાવડા રાધાબેન દાદુભાઈએ એસએસસીની અંદર 76.40 ગુણાંક મેળવેલ છે. ફર્સ્ટ ક્લાસ મેળવેલ છે. રાધાબેન દાદુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આ છોટે માલદેવભાઈ હાજર થયા કે નહીં? કિશનભાઈ મેદાનમાં આવી જાઓ. આજના સમારંભના મુખ્ય મહેમાન શ્રી સરમણભાઈ મારુને વિનંતી કરીશ કે તેઓ બાની કિશનભાઈ માલદેવભાઈને સન્માનપત્ર આપશે તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. બાની કિશનભાઈ માલદેવભાઈએ એસએસસીમાં 69.20 ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ સન્માનપત્ર અર્પણ કરશે. પરડવા કંચનબેન રામજીભાઈએ એસએસસીની એક્ઝામમાં 64% મેળવી ઉત્તીર્ણ થયેલ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. અને છેલ્લે ભાઈ ભેડા જીતેન્દ્ર જીવાભાઈ. હું વિનંતી કરીશ આજના સમારંભના અતિથિ વિશેષ શ્રી અર્જણભાઈને તો અહીં આવી અને ભેડા જીતેન્દ્ર જીવાભાઈને સ્મૃતિચિહ્ન તેમજ સન્માનપત્ર અર્પણ કરશે. ભેડા જીતેન્દ્ર જીવાભાઈએ એસએસસીમાં 62.93 ગુણાંક મેળવેલ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. યા તો વિદ્યાર્થીની પોતાની માર્કશીટની ઝેરોક્સ સબમિટ ના કરી હોય અને અત્યારે હોલમાં હાજર હોય તો મહેરબાની કરી અને સ્ટેજ પર એમની ઝેરોક્સ માર્કશીટની કોપી અહીં રજૂ કરે, જેથી એમનું પણ સાથે અમે સન્માન કરી શકીએ. હજી બી કોઈ વિદ્યાર્થી યા તો વિદ્યાર્થીની ભાઈ બહેન પોતાની માર્કશીટ અહીં આપી ન શક્યા હોય તો 5 જ મિનિટની અંદર અહીં આવી સ્ટેજ પર એમની કોપી રજૂઆત કરે, જેથી કરી એમનું પણ અમે સાથે સન્માન કરી શકીએ. એના પહેલા હું વિનંતી કરીશ ઈલાબેન હમીરભાઈ વરુ, શિલ્પા છગન. એ વાત ભલે બરાબર રહે કે ગુજરાતીઓ ખાલી બિઝનેસ માટે છે, પણ એનો અર્થ એવો જ નહીં થયો તો કે કેળવણીમાં પણ આગળ ન હોવું જોઈએ. જો આપણા બાળકો આટલા પર્સન્ટ લાવી ન શકતા હોય તો એનો વાંક હું તો વિદ્યાર્થીઓ કરતા મા બાપને વધારે આપીશ. કેમ કે આપણે હજી સુધી એ સમજતા જ નથી કે આપણે બાળકોને ભણાવવા માટે સમય કેટલો આપવો જોઈએ. આપણે
કામમાં રચ્યા પચ્યા રહીએ છીએ. માતાઓ ઘરમાં પોતાના કામકાજમાં વધારે ધ્યાન આપે છે અને બાળકો એની રીતે ભણ્યા કરે છે અને પછી રિઝલ્ટ આપણી સામે હોય છે. છોકરીઓ આવી હોય 96 દેટ ઇઝ 1 એપ્રિલ 1995 થી 31 માર્ચ 96 સુધીના સમાજના હિસાબી વર્ષ દરમિયાન જે દાતાઓએ રકમ આપેલી છે એની રકમ, જે રકમ 1000 રૂપિયા કરતાં વિશેષ છે તે દરેક નામથી વાંચી જાઉં છું. પહેલાં 1,11,000 શ્રી રાણાભાઈ સોનારા તરફથી, 65,000 શ્રી પ્રવીણભાઈ નકુમ, 1501 શ્રી જસુભાઈ આહિર, 3,000 શ્રી અર્જુનભાઈ ભાટુ, 10,501 શ્રી માલદેવભાઈ બાની, 3,000 બચુભાઈ આહિર, 3,000 રામજીભાઈ મ્યાત્રા, 10,000 ધર્મેશભાઈ ડુવા, 3,000 હરિભાઈ જીવા વર્ચન, 5,000 મંગળભાઈ હળિયા, 3,000 તેજા રાઘુ ઢીલા, 3,000 સૌજી તેજા ઢીલા, 3,000 મહેશ બેચર ઢીલા, 3,000 લાલજી રણસિંહ વર્ચન, 3,000 લાલજી ધનજી વર્ચન, 1,100 અશોકભાઈ બેડા, 2,500 મોહનભાઈ જોધા કાતરિયા, 11,001 ડાયાભાઈ નારણભાઈ ગુજરસિયા, 1,203 બાબુભાઈ છગનભાઈ લાડુમોર, 30,000 શ્રી બેટ યાદવ સેના સુરેશ સંમેલન દરમિયાન આપ્યા, 34,826 ને 50 પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચના, 1,04,763 ગયા વર્ષે થયેલા જન્માષ્ટમી અને ભૂમિપૂજન પ્રસંગ દરમિયાનનો ખર્ચ, 35,000 હોસ્પિટલ ખર્ચ એટલે કે તબીબી રાહતમાં, 6,500 સ્કોલરશીપ રાજકોટ કેળવણી મંડળમાં, 5,001 સમૂહ લગ્ન પ્રસંગે કેશોદ, 2,501 સમૂહ લગ્ન પ્રસંગે રાજકોટ, 2,001 સમૂહ લગ્ન પ્રસંગે ભાટિયા, 2,585 પરચુરણ ખર્ચ, 2,000 ઓડિટ ફી, 2,950 103 રૂપિયા અને 90 પૈસા કેશ પુરાંતરે, 2,16,861 અને 34 બેંક બેલેન્સ રે. વસ્તી પત્રકના મુખ્ય સ્પોન્સરોના નામ રજૂ કરું તો 61,000 શ્રી મધુકાનભાઈ કક્ષરિયા, 51,000 શ્રી બાબુભાઈ સુરાભાઈ મ્યાત્રા, 25,000 શ્રી માલદેવભાઈ બાની, 16,000 શ્રી વલ્લભભાઈ કાસિયા, 11,000 શ્રી પ્રદીપભાઈ મ્યાત્રા, 8,000 શ્રી રાણાભાઈ સોનારા, 7,000 શ્રી હરિભાઈ વર્ચન, 6,000 શ્રી પ્રદીપભાઈ પરડવા, 5,500 શ્રી વાલજીભાઈ પરડવા, 5,500 શ્રી બચુભાઈ પરડવા, 5,000 શ્રી દાનાભાઈ ગભાભાઈ વાગમશી અને 5,000 શ્રી પ્રિન્સ ટેલર પ્રવીણભાઈ પરડવા. તે ઉપરાંત આજના પ્રસંગના સ્પોન્સરોની રકમ બોલું તો આજના પ્રસંગે જે ફળાહાર વ્યવસ્થા જે કરવામાં આવી છે તેમાં શ્રી માલદેવભાઈ બાની, શ્રી રામજીભાઈ મ્યાત્રા, શ્રી વાલજીભાઈ પરડવા, શ્રી બસુભાઈ આહિર, શ્રી વલ્લભભાઈજી કાચિયા, શ્રી અર્જનભાઈ મોહનભાઈ ઢોલા, શ્રી બાબુભાઈ સુરાભાઈ મ્યાત્રા તથા શ્રી પંચાણભાઈ ડી સોનારા એમ દરેકે 8 વ્યક્તિગત તરફથી 5,000 રૂપિયા વ્યક્તિગત રીતે ફાળવવામાં આવ્યા છે. સત્યનો પ્રસંગ વસ્તી પત્રક વિમોચન અને આહિર વસ્તી પત્રક બુકનું તેઓ શ્રી તેમના વરદ હસ્તે વિમોચન કરશે. आंखें लगी है दर पे नजर बेकरार है, जल्दी से आइए जिनका सभी को इंतजार है. ચાલુ કરી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હજી જોરદાર તાળીઓ હોવી જોઈએ. આટલી તાળીઓથી ચાલે નહીં, નહીતર માઇક મારે પાછું મસરીભાઈને આપવું પડશે. ભાઈ શ્રી શરમણભાઈ મારુનો ખૂબ ખૂબ આભાર.
વસ્તી પત્રક વિમોચનના આ પ્રસંગ પછી હવે હું વિનંતી કરીશ આજના સમારંભના મુખ્ય મહેમાન શ્રી સરમણભાઈ મારુને, તેઓ અહીં આવી અને અહીં આવેલ સર્વ આહિર ભાઈઓ તથા બહેનોને ઉભા રહ્યો, બોલવા દો. પણ પેલા કોના પૈસા છે, ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, કોને દીધા. હવે આપણા જુનાગઢ થી મહેમાન આવ્યા છે સરમભાઈ મારો, સજોડે આવ્યા છે. આપણે એમને બોલાવા જોઈતા હતા વહેલા. હાલો, જે કઈ થયું છે સારું જ થયું છે. એ કે મારે કંઈક તો દઈ જવું જોઈએ ને. મેં કીધું ભાઈ અમે કઈ લેવા તમને નથી તેડાવ્યા, છતાં એમનો પ્રેમ બહુ છે દેવાનો. સરપણભાઈ વિશે ટૂંકાણમાં કહું કે જુનાગઢ ખાતે આપણી આહિર કન્યા છાત્રાલય ચાલે છે, તેઓના ટ્રસ્ટી છે. આરોપથી આહિર સમાજને આપે છે. હજી બહુ મજા ના આવી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એકવાર જોરથી 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ ભાઈ વાહ. આવો શરમભાઈ. યાર મને મજા નથી આવતી. જોરથી એક ના હોય 1000 રૂપિયા મીનાબેન મારો સરમણભાઈ મારું તરફથી, મીનાબેન સરમણભાઈ મારું તરફથી 51,000 મુંબઈ સંભાળને ભેટ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા રેડી. સમારંભના પ્રમુખ શ્રી તેમજ આજના ખાસ અતિથિ શ્રી અર્જુનભાઈ, મુંબઈ આહિર સમાજના પ્રમુખ શ્રી માલદેવભાઈ, બોમ્બે આહિર સમાજના તમામ ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો તેમજ કચ્છમાંથી તેમજ અન્ય વિસ્તારમાંથી આવેલા તમામ આહિર સમાજના અગ્રગણ્ય આગેવાનો તેમજ મિત્રો, મોરબીઓ અને બહેનો, આજનો આપણો પ્રસંગ છે એ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ જેવો છે, બહુહેતુક યોજનાઓ જેવો. ભવ્ય દિવસને દિવસે એકી સાથે માલદેવભાઈએ એક ખર્ચમાં સમાજના વિવિધ પાસાઓને સાંકળીને, વિવિધ પ્રસંગોને વણીને, વિવિધ પ્રવૃત્તિઓને ઉત્સાહ રૂપે એમણે એકી સાથે આ ફંક્શન યોજ્યું છે. એના માટે આયોજકોનું દૂરંદેશીપણું અને સમાજ માટેના ઉત્કર્ષ માટેની જે કરકસર ભરેલી જે સ્થિતિ છે એ જોઈને પણ મને ખૂબ આનંદ થયો. નહીંતર સામાન્ય રીતે દર પ્રસંગોપાત એક પ્રસંગ પાછળ સમાજના ખર્ચાઓ અને પૈસાઓ વેડફાતા હોય છે, એવું નહીં બનતા. આખા વર્ષની તમામ પ્રવૃત્તિઓને ઉત્તેજક રૂપે એક જ પ્રવૃત્તિ લીધી છે, એ જાણીને ખૂબ આનંદ થયો. હવે માલદેવભાઈએ મને આજથી 10-15 દિવસ પહેલાં સહજ ભાવે એમ કીધું કે તમે જન્માષ્ટમીના અહીં આવજો, અને મેં સહજ રીતે હા પાડી દીધી. જો ખરેખર આવું હોત અથવા તો આટલું મોટું સન્માન આપવાના હોત એમ મને તેજે પણ ખબર હોત તો હું ખરેખર ન આવે. આઈ કન્ફેસ માય સેલ્ફ, હું ખરેખર ન આવું. એટલા માટે કે આટલા મોટા સન્માનને હજી મેં એ લાયકાત કેળવી નથી. એટલે અમસ્તો વાણીનો સહજ રીતે દુરુપયોગ નહીં કરતા, પણ જે મને માન આપ્યું છે એટલી માનની લાયકાત આજની તારીખે હું કેળવી શક્યો નથી. તેમ છતાં આ સમાજે મને જે ઇન્સ્પિરેટ કર્યો છે, સમાજના કામ માટેની મને જે વધારે જે ઉત્સાહ, જે બળ જે બોમ્બેમાંથી આપવામાં આવ્યું છે, એના માટે બોમ્બે સમાજનો હું કાયમી ઋણી રહીશ. આજનો પ્રસંગ મને કાયમી યાદ રહેશે. દરેક માણસ મહદી છે પણ સમાજના ઉત્કર્ષમાં સહયોગી બને તો એનાથી સમાજમાં જે સમાજનું કામ લઈને નીકળ્યા છે એને ઉત્સાહક રહી છે, એને ઉત્સાહક બળ મળી રહી છે. જેથી કરીને જરૂરિયાતમંદ જે લોકો છે, જેને આ સમાજ માટેની કંઈક જરૂરિયાત છે અને જેના વિકાસ માટે જે સ્ટેન્ડ બાય થવાનો હોય છે, કારણ કે આવડા મોટા બૃહદ બોમ્બેની અંદર જ્યાં 1 કરોડની ઓફિશિયલી વસ્તી હોય અને પેરીફરી વાઇઝ અને ટેરિટરી વાઇઝ અંદાજે 2-1 કરોડની જે પોપ્યુલેશન ધરાવતું આ ભારતનું, જેને અર્થશાસ્ત્રનું કરોડરજ્જુ કહેવામાં આવે છે, જ્યાં આર્થિક ધોધ વહે છે, એવા શહેરની અંદર આજની તારીખે પણ આપણા સમાજમાંના કોઈ પણ નાના માણસને ઉતરવા માટેની એક જગ્યા ન હોય, ત્યારે અહીંના જાગૃત આગેવાનો જે મિસાલ લઈને નીકળ્યા છે
અને છેલ્લા 5-7 વર્ષથી કન્ટિન્યુ પ્રવૃત્તિ કરીને જે બહારથી અહીં કમાવા માટે આવે છે, અહીં જુદી જુદી જાણકારીઓ માટે આવે છે, પોતાના ધંધા માટે આવે છે, વિકાસ માટે આવે છે, એને પહેલી નજરે ક્યાં ઉતરવું, કદાચ અહીં રોટલો મળી રહે પણ ઓટલાનો શું પ્રોબ્લેમ છે એ તો હું જ્યારે 76માં વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે હું બોમ્બે આવ્યો ત્યારે મને ખબર હતી કે બોમ્બેમાં ઓટલો કેટલો અઘરો છે. અને એ સ્થિતિ જોતા અહીંના માણસો, અહીંના આગેવાનો જે પ્રવૃત્તિ લઈને બેઠા છે એમાં આપણે સૌ હિસ્સેદાર થઈએ અને જે વિસ્તારમાંથી જે લોકો આવે છે એ વિસ્તારના એ જવાબદાર નાગરિકને, એ જવાબદાર આગેવાનને, એ પૈસાપાત્ર માણસને એ અહીંયા આપવા માટે એને પ્રેરણા આપે, એને સમજાવે. કારણ કે જે લોકો આપે છે એ અને નથી આપતા, જે લક્ષ્મીના થાય છે એ લક્ષ્મીને આપી નથી શકતા, અને જેની લક્ષ્મી થાય છે એ લક્ષ્મીને આપી શકે. એટલે જે લોકો લક્ષ્મીના છે એને એમ સમજાવે કે લક્ષ્મીના તમે નહીં થાવ પણ લક્ષ્મી તમારી થાય અને થોડા લક્ષ્મી તમારી કયાગીરી થાય, એમ સમજીને પણ સમાજના વિકાસમાં તમે પણ કંઈક હિસ્સેદાર બનો અને સમાજના ઉત્કર્ષમાં તમે પણ એવું ગૌરવ સ્થાન બન્યું અથવા તો આત્મવિશ્વાસ સાથે એમ કહી શકો કે આ જે સમાજ જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં ઈશ્વર આપણે પ્રાણ પૂરે, એમાં આપણે કર્તવ્યનિષ્ઠ થઈએ અને વધારેમાં વધારે એવો સખત પ્રયત્ન કરીએ કે જેમાં 12 મહિનાનું આપણે બેલેન્સ શીટ કાઢી શકીએ કે ગયા જન્માષ્ટમીના દિવસે ઉજવેલો પ્રસંગ અને બીજા એક ગ્લાસ ભરેલો હોય, અડધો ભરેલો હોય તો અમુક માણસો એમ કહેતા હોય છે કે અડધો ખાલી છે. જે પોઝિટિવ વિચારે છે એમ કહે છે કે અડધો ભરેલો છે. ભરેલો વિચારવું એ સારી વાત છે કે એને એટલી આશા છે કે પૂરો સંપૂર્ણ તો થશે જ. માલદેવભાઈ બારની, મારી સાથે આવેલા કચ્છના આગેવાનો, મુંબઈ આયર સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, આજે આપણે અહીંયા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. એ શા માટે? એ વિદ્યાર્થીઓનું સન્માન કરવાની આપણને શું જરૂર પડી? તો એની પાછળ આપણે બધાએ બોધ લેવાનો છે કે જે વિદ્યાર્થીઓ આટલા બધા માર્ક્સ મેળવી અને સારા જે માર્ક્સ લઈ આવ્યા છે તેઓને ઉત્સાહ વધે, અને જે વિદ્યાર્થીઓ હજુ એટલા માર્ક નથી મેળવી શક્યા તેઓ પણ આમાંથી પ્રેરણા લે કે આવતે વર્ષે અમને પણ સન્માન થાય. અને સૌથી વિશેષ મા બાપાએ વિચારવાનું છે કે મારો છોકરો કે મારી છોકરી સ્ટેજ ઉપર આવીને શા માટે ઇનામ ન લે. એ બદલ આપનો સૌનો આભારી. જય શ્રી કૃષ્ણ. જુનાગઢના આહિર આગેવાન શ્રી શરમણભાઈ, મુંબઈ આહિર સમાજના અગ્રણી માલદેવભાઈ તથા મુંબઈ આહિર સમાજના સર્વે અગ્રણી કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો, હવે આજે મુંબઈ આહિર સમાજને જોઈ અને ખૂબ જ ખુશી થઈ. વધુમાં જે નવીનતા જોવા મળી કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યારે પણ આહિર સમાજની મિટિંગો થાય છે ત્યારે એટલી સંખ્યામાં સ્ત્રીઓની હાજરી નથી હોતી. અહીંયા એટલી સ્ત્રીઓની હાજરી જોઈ અને ખૂબ જ આનંદ થયો. અને આહિર સમાજની પ્રગતિમાં સ્ત્રીઓ પણ આ રીતે જો રસલેથી થશે તો જ આપણો આહિર સમાજ આગળ આવશે અને તો જ આપણા છોકરાઓને અને છોકરીઓને આપણે સારી રીતે શિક્ષણ આપી શકીશું. આજના સમારંભના પ્રમુખ સ્થાને બિરાજેલા આદરણીય મુરબ્બી શ્રી વાલજીભાઈ પરડવા, મુંબઈ આહિર સમાજના પ્રમુખ શ્રી માલદેવભાઈ બાની, સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઈ કલસરિયા તેમજ મુરબ્બી શ્રી રામજીભાઈ મ્યાત્રા, જેમના હસ્તે સમાજ દર્શન વસ્તી પત્રકનું વિમોચન થયું એવા આજના મુખ્ય મહેમાન મુરબ્બી શ્રી શરમણભાઈ મારુ તથા શ્રીમતી મીનાબેન, અર્જુનભાઈ કાનગડ, કચ્છથી પધારેલા ગોપાલભાઈ આહિર, શામજીભાઈ આહિર, કરશનભાઈ, રાજસિંહભાઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા જે સતત જહેમત ઉઠાવી રહ્યા છે એવા પ્રદીપભાઈ પરણવા, બસરીભાઈ વગેરે
અઘરું કામ છે, પાયાના પથ્થર તરીકે એમને પરસેવો પાડે છે એવા ભાઈ શ્રી માલદેવભાઈ બાની ઘણા ફંક્શનોમાં પોતે જાતે પણ સેવાનું કામ સંભાળી લેતા હોય છે, નાનું નાનું કામ પોતે કરતા હોય છે. એટલે એમની આ જે પ્રવૃત્તિ છે એ આજે ભલે નાની હોય પણ આવતીકાલે એ જરૂર વિશાળ વટવૃક્ષ જેવી બની રહેશે એવી અભ્યર્થના છે. મનને છે ઓરતા કંઈક કંઈક કરી જવાના, એના હૃદયમાં કંઈક એવી ઉત્કંઠા પડી છે કે આજે આ આહિર સમાજનું રોપેલું વૃક્ષ આવતીકાલે એક વિશાળ વટવૃક્ષ બની રહે તો આહિર સમાજના જે નાના નાના એકમો વાણાભેદ આ જે કંઈ હતું એ બધામાંથી એક મંડળ બનાવી અને મુંબઈ જેવી અલબેલી નગરીમાં આજના એક અનેરા ઉત્સવ અને કૃષ્ણ જન્મ નિમિત્તે અને એ જ દિવસે આપણે જ્યારે અહીંયા મળેલા છીએ ત્યારે એવા ફંક્શનના પ્રમુખ શ્રી વાલજીભાઈ પરવડા, ગૌરવની વાત છે કે મુંબઈ જેવી મહાનગરીમાં આપણા એક ખેડૂત ભાઈઓ, આહિરના દીકરાઓ અહીં રહી અને છૂટક ધંધો કરી, મજૂરી કરી, નોકરી કરી, પોતાનો વ્યવસાય કરતા, ઉદ્યોગો કરતા કરતા એક વસ્તી વિમોચન બનાવ્યું. કારણ કે અમારા જેવા જ્યારે ક્યારેક આવે ત્યારે ખબર પડે કે મુંબઈમાં આવી ગયા. આજ સવારના ટ્રેનમાં તારે પૂછા કરી કે મુંબઈમાં આવી ગયા, તો કે વિરાર તો આવી ગયા. વિરારથી પહોંચતા સેન્ટ્રલ પહોંચવા 2.5 કલાક લાગે, 3 કલાક લાગે. ત્યારે એ આખી મુંબઈ નગરીની અંદર એક વસ્તીની ગણતરી કરી આપે. કન્યા કેળવણી જ્યાં સુધી ઓછી હશે, પોતપોતાના કામ માટે બધા બહાર જવું જ પડે. શિક્ષણ એ પોતાના બાળકને કે દીકરીને અત્યારે વિચાર થાય કે કન્યા કેળવણીની જે વાતો છે, શરવણભાઈએ એક સારી ઝુંબેશ ઉપાડી છે. સૌરાષ્ટ્રમાં સારી એવી રીતે કન્યા કેળવણી ચાલે છે. એને 104 હાઇબ્રિડ બાજરો લેવાનો છે, એને બદલે ગમે તે એક જ્યાં બીજો આપી દેતા હોય અને એના 60 રૂપિયા એક થેલીને લેતા હોય તો પણ આપણે લઈ આવવો પડતો. શું કામ? વાંચતા આવડતું નથી. એના પણ આપણા સમાજને એક ગૌરવની વાત છે કે શિક્ષણ સાથે જ્યારે સંસ્કાર મેળવવાની વાત આવે ત્યારે એ ક્યાંથી મળશે? અહીંયા ભાઈઓ ભણેલા પણ છે અને આવી ફંક્શનોમાંથી સાચી રાહબર મેળવી અને આપણા સમાજના દાતાઓ પાસેથી સારી એવી અપેક્ષા રાખી અને સારા કાર્યો થાય એવું જ આપણે બધાએ સાથે કરી વિચારીએ. આજના ફંક્શનની અંદર જેમાં સૌને છે તે ફરાહારનો છે એ પણ ચાલુ છે. ઉપર બહેનો અને બાળકો વ્યવસ્થિત રીતે એને જમવા દેજો. કલાકાર ભાઈઓને વિનંતી છે કે તે સ્ટેજ ઉપર આવી જાય. રૂપિયા ભેટ આપે છે. જે તો બોલો બાબા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ફરી એકવાર तेरे दर पे जो आया खाली न गया, हमने तो सिर्फ एक बूंद मांगी, समंदर है होज पाया. जय गणेश जोगी स्वतंत्र महाकृति સૌથી મોર એકદમ સોહત હતી